નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની રાજહઠ લઈને બેસી ગયો છે, તો બીજી તરફ ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજની આ આગમાં પાટીદારો આવ્યા છે। પાટીદાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો છે। રૂપાલાના વિવાદ હવે વટે ચડ્યો હોય તેમ હવે કડવા પાટીદારો રૂપાલાને સપોર્ટ કરવા માટે મેદાને આવ્યા છે। મહિલા અગ્રણી હવે ભાજપના ઉમેદવારની તરફેણમાં આવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે બે વાર માફી માંગ્યા છતાં પણ આટલું ઇસ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય। ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ। તો જ્યોતિ ટીલવાની આ પોસ્ટ પર અન્ય પાટીદાર યુવકોએ પણ રૂપાલાની તરફેણ કરતી કોમેન્ટ લખી હતી। લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે રૂપાલા સાહેબ સાથે આખું ગુજરાત છે, ખોટો ડર ઊભો કરવામાં આવ્યો છે, બાકી કોઈ પણ તકલીફ નથી। અને આમ રાજકોટમાં રૂપાલાને પાટીદારોનું સમર્થન મળી રહ્યું છે। જોકે સોશિયલ મીડિયા પર કડવા પાટીદારોએ મેસેજ શરૂ કરતા વાતાવરણ ગરમાયું છે। તમે જણાવી દઈએ કે બીજી તરફ ખબરો એવી પણ સામે આવી છે કે ભાજપ સાથે બેઠક બાદ કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો। ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માંગતો નથી। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે। અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છે કે ક્ષત્રિય સમાજ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।